વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો. વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રોફેસરના અભાવે અંધકારમય. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડિયામાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓએ આજે જોરદાર હલ્લાબોલ કર્યો હતો. કોલેજને મંજૂરી મળી 5 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી પૂરતા પ્રોફેસરોની નિમણૂક ન થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. મળતી માહિતી મુજબ અમદાવાદથી 3 પ્રોફેસરોના ઓર્ડર થયા હોવા છતાં એક પણ પ્રોફેસર કોલેજમાં હાજર ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલમાં માત્ર ઇકોનોમી વિષય માટે જ એક ટેમ્પરરી પ્રોફેસર દ્વારા જ લેક્ચર લેવામાં આવી રહ્યા છે. કોલેજના કાયમી પ્રોફેસરોની નિમણૂક ન થવાથી આર્ટ્સ અને કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા કુલ 109 વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. માત્ર 1.5 મહિનાઓમાં પરીક્ષાઓ નજીક હોવા છતાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને નોંધનીય છે કે બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપલ હાલ વડિયા કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા રહ્યા છે. છતાં સરકાર દ્વારા સંપૂર્ણ મહેક મંજૂર હોવા છતાં એક પણ નવા લેક્ચરની ભરતી કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓએ તાત્કાલિક કાયમી પ્રોફેસરની નિમણૂક કરવાની માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. અમારી માંગણી પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો. અમારી માંગણી પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો. અધ્યાપકોની નિમણૂક કરો, અમારી માંગે પૂરી કરો. હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો. અત્યાર લગીન છેલ્લા 5 મહિનાથી એક વિષય ભણાવવામાં આવતો હતો. હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લઈ આવી આપતા નથી. અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી. વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી. ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી. આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા. અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો. અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી. જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા. અત્યારે કેટલા અધ્યાપકો ભણાવવા આવે? અત્યારે અધ્યાપક એક જ છે, બીકોમ અને બીએ ની અંદર ખાલી એક જ અધ્યાપક છે, બાકી કોઈ છે નહીં. આવે છે રૂટીન ભણવાનું રેગ્યુલર રૂટીન હાલતું નહીં. 2 ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં. તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે? કયા વિષયના એક અધ્યાપક? અત્યારે ઇકોનોમિક્સના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે, કોઈ પરમેનન્ટ છે નહીં કોઈ. એક અધ્યાપક ઉપર આખી કોલેજ ચાલે? હા, એક અધ્યાપક જ ઉપર આખી કોલેજ ચાલે. આર્ટ્સ વિભાગમાં એક કોઈ પીરિયડ લેવા આવે છે? નહીં, આર્ટ્સ વિભાગ નહીં. આર્ટ્સની અંદર ઇકોનોમિક્સનો પીરિયડ હાલે છે પણ બીકોમની અંદર કોઈ પણ જાતનો નથી હાલતો. કેટલા છોકરાઓ અભ્યાસ કરે છે અહીંયા? અભ્યાસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે, પણ હાલમાં આજ તો 20-22 છોકરા આવ્યા છે. છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા પણ સર આજે આવેલા છે ખાલી. તમને ખ્યાલ છે કેટલા વિષય ભણાવવામાં, કેટલા તમારા અભ્યાસક્રમમાં વિષય છે? નહીં, એ પણ અમને ખબર નથી. સરને અમે પ્રથમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપાડતા. તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા. તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી. બીજું, આ ધારો કે અહીંયા અધ્યાપક ના આવે તો આગળનું પગલું આપનું શું? વિદ્યાર્થી આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે પણ અમારા અધ્યાપકો અહીંયા જોઈ છે. ના આવે તો પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે. કોને અરજી કરશો? ટૂંકમાં કે શિક્ષણ મંત્રીને ગમે XYZ. વિદ્યાર્થીઓ મચાવ્યો છે, આખી વિગત જણાવો ને. કેટલા દિવસથી આ હોબાળો ચાલે છે? સર, અમે છેલ્લા 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા. સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબશ્રી. અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી. એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ. એટલે પ્રિન્સિપલ સાહેબશ્રી ઉગ્ર થતાં બધા સ્ટુડન્ટો દ્વારા હવાલો બતાવવામાં આવ્યો હતો.